સારું, મન વચન કાય અને ભાવોથી તો ત્યાગ પૂરું થાય. તો અરહંત સિદ્ધ આચાર્ય ઉપાધ્યાય સર્વ સાધુ અને દેવતાઓની સાક્ષીમાં, આત્માની સાક્ષીમાં, પરની સાક્ષીમાં, બધાની સાક્ષીમાં ત્યાગ કરશું. તો અત્યારે અહીંયા કુષ્માંડી દેવીને બોલાવીએ, માતાને બોલાવવું છે કે તમે બધાની સાક્ષીમાં એટલો મોટો સંકલ્પ કરો છો તો એ ઉપસ્થિત રહેશે. અહીંયાના બધા દેવોને બોલાવો છે. લખેલું છે પ્રતિક્રમણમાં, લખેલું છે દેવદા સખ્યમ, લખેલું છે ને પ્રતિક્રમણમાં દેવ સખ્યમ. તો દેવતા આવી જશે અહીંયા અને એમના બધાની સાક્ષીમાં આપણે કરી લો. ખૂબ આનંદ આવશે, ખૂબ આનંદ આવશે. અને તમે આ જે ફળ છે ને એમાં પિચ્છી લગાડીને બધાને આશીર્વાદ આપો અને બધાને કહો કે મારી સંલેખના સારી રીતે થઈ જાય. તમે બધા વિઘ્નોના નિવારણ કરજો. ઠીક છે? એવી રીતે કહી દેજો. અત્ર ત્યાં સર્વે દેવતા દેવ દેવતા અત્ર અસ્મિન પ્રાંગણે આગચ્છતિ ક્ષેત્રપાલ દેવમ કુષ્માંડ દેવ સર્વ શાસન દેવ દેવતા गोमेद यक्ष देवता, गोमेद यक्ष ब्रह्म यक्ष देव अत्र इदम अयम उपहार भवद्भिः गृह्यताम लगाओ पीछे. चलो भवंत प्रियंताम બધા દેવતાઓને આશીર્વાદ આપી દીધું તમે. હવે તમારી સંલેખના ખૂબ સરસ થશે, કોઈ વિઘ્ન નહીં આવે, આનંદપૂર્ણ સંપન્ન થાય. તો હવે જેમને તમને જે ત્યાગ કરવો હોય, તમારી ગુરાણી માતાજી બેસેલા છે તો એમના સામે તમે મનથી તો તમને સંકલ્પ દ્રઢ છે. તો હવે અરહંત સિદ્ધ પૂરી સાક્ષી કબ બોલી માતાજી? अरंत सिद्ध आचार्य उपाध्याय और गुरुनी साक्षी पूर्वक હું શેનો અનાજનો ત્યાગ કરું છું. અન્નનો આજીવન ત્યાગ કરું છું. તમે મને આશીર્વાદ આપો. હા બોલો. તમે મને પ્રત્યાખ્યાન આપો. હા પ્રત્યાખ્યાન માંગવું જોઈએ ને. માતાજીને થોડા મોડું કરીને ને फिर માતાજી એકદમ પ્રસન્ન મુખથી. હા એકદમ ભાવુક ન થવું. કોઈ ભાવુકતાની શું જરૂર છે? મોટો કામ કરવા જઈએ છીએ ને. હા એકદમ પ્રસન્ન, હિંમત, ઘબરાવાનું નહીં, સારી થાય કે સમાધિ. હિંમત પૂર્વક. હા તમારા અમદાવાદ ની પાસે જ છે ને હિંમતનગર, તો ત્યાંથી નગર ને રહેવા દો અને હિંમત લઈ લ્યો તમે. હા હિંમત પૂર્વક બોલો. મને પ્રત્યાખ્યાન આપો માતાજી. हाँ माताजी, आज से तुम्हारा आजीवन अनाज का त्याग है. ठीक, बोलो वंदामी बोलो. हाँ वंदाई माताजी वंदाई. हाँ અને અમને આશીર્વાદ આપો. વંદાઈ માતાજી, વંદાઈ માતાજી. આ માતાજીને વંદામી બોલો. આ માતાજીને વંદામી બોલો. વંદામી બોલો. આશીર્વાદ આશીર્વાદ. એક નાનકડું ગામ જેનું દેરોલ છે નામ, અહીંયા દેવપુરી ધામ પારસનાથ પૂરા સાય સગળા રે કામ. દેરોલના પાર્શનાથ ભગવાનને પણ સ્મરણ કરી લો. તમને યાદ છે ને કાળા રંગનો શામળ? બસ એમને જોઈને આપણું મોઢું પ્રસન્ન થઈ જાય. સોલાવાળા પાર્શનાથ ભગવાન કેવા છે?
કાલા કલરના છે. કાલા કલરના છે શ્યામ અને અંદરથી કેવા છે? ઉજ્જવલ છે. चलो आज आपने संलेखना के लिए बहुत बड़ा संकल्प कर लिया. अब संलेखना के लिए जो संलेखना की जो विधि है उस विधि को आपने प्रारंभ कर दिया है ना. अब सिर्फ आप दूध और पानी ये रख करके बाकी सब का आपने आजीवन के लिए त्याग किया, क्योंकि दवाई भी आपने छोड़ चुकी है. आरिका बने उस दिन से आपने बोल दिया मुझे अब दवाई बंद कर दो, मुझे दवाई नहीं लेना है. बाकी कोई भी वस्तु आपने दूध पानी को छोड़ करके लिया नहीं. एक उपवास और एक दिन आप दूध पानी ले रहे. आज आपका उपवास है ना आज. हाँ, और आपने बहुत बड़ा संकल्प कर लिया है. अब बस इस संकल्प को लेने के बाद में अपने मन को एकदम दृढ़ रखने का और उज्जवल विचार रखने का, ठीक है, और परिणाम एकदम शांत रखने का, एकदम निर्मल रखने का, ठीक है. कुछ भी तकलीफ होती है तो किसको होती है वो तकलीफ? इस शरीर को होती है ना. आत्मा को कभी तकलीफ नहीं होती. कोई कष्ट होता आत्मा को? आत्मा नहीं का स्वभाव होता. नहीं है, कष्ट स्वभाव ही नहीं है. हाँ, आत्मा सुख स्वभाव ही है माता जी. समझे ना. तो आत्मा को किसी प्रकार का कोई कष्ट नहीं होता, कोई तकलीफ नहीं होती. जो भी कष्ट होता है सिर्फ इस शरीर के माध्यम से होता है. कष्ट होता है, ठीक है ना. तो बस इसी बात का ध्यान रखना कि जो कष्ट है वो इस शरीर को है, आत्मा को कोई कष्ट नहीं है. आत्मा को अब एकदम दृढ़ बनाने का और ज्यादा अपने को मजबूत बनाना है. तभी जाकर के हम जिस लक्ष्य को लेकर के इस दीक्षा को धारण किया है. 10 साल हो गए चुल्लिका बने और अभी 3 तारीख से आपकी आरिका दीक्षा हुई, तब से लेकर के ये दिन हो गए, ठीक है ना. तो अब अपने जो दीक्षा लिए वो लक्ष्य अपना क्या है कि अच्छी रीति से अपनी संलेखना हो, है ना, संलेखना मरण हो. बस उसी मार्ग में आपने बहुत बड़ा कदम आज बढ़ा लिया. तब दृढ़ता पूर्वक अपने को और आगे कदम बढ़ाना है समय समय पर, ठीक है.